નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કહેવાય છે ને કે દેવાદિદેવ મહાદેવ ભગવાન ભોળિયાનાથ જ્યારે સભા ભરીને બેઠા હોય ને ત્યારે ઉંદર, છછુંદર, વાઘ, સિંહ, દીપડા, સસલા, હરણ આ બધાય બેઠા હોય, પણ કોઈની તાકાત નથી કે એકબીજાની સામે નજર માંડે. એ ભગવાન ભોળિયાનાથનો પરિવાર તો શાંતિપૂર્ણ હો, બધા જ સારા માણસ, બધા જ વ્યવસ્થિત, કોઈ જ તકલીફ નહીં, પણ એમના વાહનોને ન મેળ ખાય હો. જેમ કે ઉંદર છે એ ગણપતિનું વાહન, હવે એ ઉંદરને અને ભગવાનના ગળામાં લપટાયેલ નાગને કોઈ દી મેળ ન ખાય. અને કાર્તિકેયનું વાહન મોર, એ મોરને અને નાગને કોઈ દી મેળ ન ખાય. આ રીતે પણ છતાંય આખી સૃષ્ટિનો સર્જનહાર એ નેતાગીરી કરી શકે એ ભગવાન ભોળિયોનાથ જ હોઈ શકે. અને મિત્રો, ગામમાં એક ચોર ચોરી કરવા ગયેલો. હવે ચોરી કરવા ગયો ને 3:30-4 વાગે દેકારા પડકારા થયા, લોકોને ખબર પડી ગઈ. એટલે ચોર ગામમાંથી નાઠો, ગડગડતી દોઢ ભીને અંધારી રાત, એટલે ગામની માલિકોર એક શિવાલય, એની શિવાલયમાં જઈને ગરી ગયો. બધા ગામ લોકોને એમ થયું કે છટકી ગયો, હાથમાં ન આવ્યો, અને એ જતો રહ્યો. એટલે એમ સમજીને ગામવાળા નીકળી ગયા પાછા. ગામ લોકો બધા પાછા વળી ગયા. એ પાછા વળી ગયા એટલે ચોર નિરાંતે શ્વાસ લઈને બેઠો થયો અને પછી વિચાર કર્યો કે આજે કાંઈ મળ્યું નહીં હો, આજનો દિવસ તો મારો ફોગ ગયો ને, આજે ખાશું હું. અને ત્યાં ભગવાન ભોળિયાનાથના શિવાલયમાં એને નજર કરીને તો મિત્રો એને એક શિવાલયની માથે તાંબાની જળાધારી લટકતી દેખાય. તાંબાની જળાધારી એને લટકતી દેખાય એટલે ખુશ થઈ ગયો કે ચલો આજનો દી તો ભરાઈ જાય. એટલે એ જળાધારીની ચોરી કરવા માટે ચોર ટેબલ ગોતે છે. આમથી આમ ફાંફા માર્યા પણ ક્યાંય દેખાણું નહીં. અને છેવટે એની નજર શિવલિંગ ઉપર પડી અને શિવલિંગની માથે ચડી ગયો. શિવલિંગની માથે 2 પગ દઈને ઊભો રહી ગયો અને જળાધારી ઉતારવા ગયો બરાબર. અને ભગવાન ભોળિયાનાથે દર્શન દીધા એને. માંગે દઉં. અને ઓલો ચોર કે હે ભગવાન, જોજો હું ભગત નથી, હું ચોર છું, ચોરી કરવા આવ્યો છું, પણ કે દુનિયા મને દૂધ, જળ અને બેલીપત્ર ચડાવે અને તું એક જ એવો છે કે આખો ચડી ગયો. ત્યારે તારા આખા આત્માનું મને સમર્પણ કરી દીધું એટલે હું તારી ઉપર પ્રસન્ન થયો છું. અને એ ચોર ખુશ થઈ ગયો કે આજે મને ભગવાનના દર્શન થઈ ગયા. અને મિત્રો, એક શિવાલયની માલિકોર 3 બ્રાહ્મણ બેઠા બેઠા માળા ફેરવતા હતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ જાપ ચાલતો હતો. ને એક બ્રાહ્મણે બીજા બ્રાહ્મણને ટોણો મારીને પૂછ્યું કે માન ભગવાન ભોળિયોનાથ, દેવાદિદેવ મહાદેવ, તને દર્શન દે તો તું શું માંગી લે? ન્યા ઓલા બ્રાહ્મણે કીધું કે માન ભગવાન ભોળિયોનાથ, દેવાદિદેવ મહાદેવ, મને દર્શન દે તો હું એને એટલું જ કહું કે હે ભગવાન, દુનિયાનું તમામ ચલણી નાણું જેમ કે ડોલર, સ્પેન્ડ, પાઉન્ડ, રૂપિયો, એ બધું જ મારે નામે ગોઠવી દો. એટલે દુનિયામાં હું જ રૂપિયાવાળો. અને બીજાને પૂછ્યું કે માન ભગવાન ભોળિયોનાથ, દેવાદિદેવ મહાદેવ, તને દર્શન દે તો તું શું માંગી લે? અને ન્યા ઓલાએ કીધું કે પૈસા તો એણે માંગી લીધા, પણ તોય ભગવાનને જાતા ના કરું કે હે ભગવાન, મને દુનિયાની તમામ મિલ્યું, કારખાના, ફેક્ટરીઓ, નાના મોટા ઉદ્યોગ ધંધા જે રહી જતા હોય એ બધા જ મારે નામે ગોઠવી દો, હું એ રૂપિયાવાળો. હવે ત્રીજાને પૂછ્યું તો કે હવારથના પેટનો ડામરના રોડ, કાળા ડિબાંગ રોડ સિવાય બાકી હું રાખ્યું છે મારા માટે? ડામરના કાળા ડિબાંગ રોડ સિવાય મારા માટે બાકી હું રાખ્યું તમે? પણ માન કે ભગવાન ભોળિયોનાથ મને દર્શન દે તો હું કહું કે હે ભગવાન ભોળિયાનાથ, હે દેવાદિદેવ મહાદેવ, આ બંનેનું નખો જ જાય, નિકંદન જાય અને તમામ લક્ષ્મીનો વારસદાર હું જ થાઉં. આ હવારથની દુનિયા. પણ એક દી ગામમાં હનુમાનની દેરીએ એક માણસ દર્શન કરવા આવે અને ઉઘાડા પગે આવીને નવા ચપ્પલ પહેરીને વયો જાય. હવે ફરિયાદ ઉઠતી મંદિરમાં. એટલે હનુમાનજી ધ્યાન રાખી રહ્યા હતા. ઓલા ચોરને ખબર નહીં ને એકથી ભીડ જોઈ મંદિરમાં, હારા જૂતા જોયા એટલે એનું જેમ 40 વીઘાની પાટ જોયું અને ખેડૂનું મન ડગમગે એમ ચોરનું મન ડગમગ્યું. અને ચોર મંદિરની માલિપા દર્શન કરવાના બાને ગયો. ભગવાન હનુમાનને હાથ જોડીને પગે લાગ્યો અને પછી હાલ્યો બહાર કે હવે ધંધો થઈ જાય, ચપ્પલ હારા પહેરીને નીકળી જાય.
પણ એની પાછળ હનુમાન દાદા આવતા હતા એને ખબર નહીં. અને હનુમાન દાદાએ જોયું કે એણે નવા ચપ્પલ પગમાં પરોવ્યા અને હનુમાન દાદાએ ગદા ઊંચી કરી, એ ઊભો રહે, આજ પછી મંદિરમાં ડોકાતો નહીં હો, કારણ કે તું દર્શન કરવા નથી આવતો, ચપ્પલ લેવા આવે છે, કારણ કે એને પૈસા નથી દેવા પડતા. અને અહીંયા અમારે બધી ફરિયાદો આવે. હવે અમે આ કરવા બેઠા છીએ કે આંકડાના ફૂલની મારા પહેરવા, એ નથી સમજાતું. થેન્ક યુ વેરી મચ મિત્રો. મારી વાત કોઈ જ્ઞાતિ કોઈ સમુદાયને લક્ષી નથી, એટલે મારી તમામ વાતો જોક્સ ફક્ત હાસ્ય અને હાસ્ય પૂરતી જ છે. કોઈ પણ જ્ઞાતિ કે કોઈએ ખોટું લગાડવું નહીં. મારી વાતો સાંભળી અને એને ડિલીટ કરી નાખવી. થેન્ક યુ. જય માતાજી મિત્રો.